करूँ छूँ। अहींया सरपंच पण मने माँ बेननी गाळो बोले छे, 2 वर्षथी ત્રાસ આપે છે। હું રજૂઆત પણ કરું છું, પરંતુ મને શું વાલજીભાઈ વસાવાને ફરી નોકરી આપવામાં આવશે? શું વાલજીભાઈ વસાવાએ ફરી નોકરીમાં જોઈન કરશે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। જી મિત્રો, આજથી 2 દિવસ પહેલાં તમને લોકોને ખબર જ હશે કે શું ઘટના બની હતી। મિત્રો, વાત કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયા પર વાલજીભાઈ વસાવાનો ખૂબ વિડીયો વાયરલ થયો છે। મિત્રો, વાત એવી જ હતી કે ભાઈ પોતાની સમસ્યા બતાવવાથી એમને નોકરીમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યા હતા। મિત્રો, વાત કરવામાં આવે તો ગરીબ આદિવાસી સમાજમાંથી વાલજીભાઈ વસાવા આવે છે। એ શિક્ષકની નોકરી કરતા હતા અને પોતાના ગામમાં સમસ્યા પાણીની સમસ્યાનો એક વિડીયો બનાવ્યો હતો। એ વિડીયો પરથી હાલના માનસુખભાઈ વસાવા સાહેબ એમની મુલાકાત લીધી હતી। મુલાકાત લેતાની સાથે એમને બીજા જ દિવસે શિક્ષકમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યા હતા। મિત્રો, જેમ કહેવાય છે કે વાલજીભાઈ જે વસાવા છે એ આદિવાસી બાળકોને ખૂબ મદદ કરે છે અને ફ્રીમાં પણ ભણાવી શકે છે। અને એક ઇન્ટરવ્યૂમાં પણ કીધેલું હતું કે મને ભણાવવા બોલાવશે તો ફ્રીમાં પણ હું ભણાવી શકું છું। મિત્રો, આ દુઃખ જ ઘટના છે કે એમના પોતાના પરિવાર એમના ઘરમાંથી એ એકલા નોકરી કરતા હતા, પરંતુ નોકરી પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે। મિત્રો, આ તો કહેવા જેવી વાત છે કે આવું ખરેખર હોવું જોઈએ કે મિત્રો તમારા કોમેન્ટ બોક્સમાં બતાવવાનું છે કે મિત્રો કે આ વાલજીભાઈ વસાવા સાહેબ એ શું મનસુખભાઈ વસાવાની વિરુદ્ધ કર્યો હતો? એવું બિલકુલ નથી કહેવામાં આવતું કે ભાઈ એમની જો પોતાના સમસ્યા કહેવાથી એમને નોકરીમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવે છે। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે ભાઈ એમના પોતાના સમસ્યા બતાવવાથી શું કોઈ કર્મચારી ટર્મિનેટ થઈ શકે છે કે નહીં થાય તે। મિત્રો, હાલે 2024ની લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ભારે ચર્ચાઓ જામેલી છે। તો મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી છે? કેમ કે આપણી આ યુટ્યુબ ચેનલ પર એવી જ જાણકારી લગાતાર મળતી હોય છે। હાલી સોશિયલ મીડિયા પર વાલજીભાઈ વસાવા સાહેબનો ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને પૂરો વિડીયો તમે ના જોયો